નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું એક વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, તમને બતાવું। આજે લસણની વાત કરવાની છે કે તમારે જ્યારે ત્યારે તમારે રાખવું હોય ને 2 વાર 3 વાર તો આ લસણ વખોડી લેવાનું અને લસણને છે ને તમે અહીંથી કટિંગ નહીં કરી દેવાનું, કટિંગ ના કરવાનું, વત્તા આવી રીતે સફાઈ કરી અને આવી રીતે જોડીઓ બાંધી દેવાની। देखो आ रीते बांधी देवानुं अने घरमां सोयलामां राखवानुं, घरमां राखवानुं। आ रीते जोड़ियो बांधी अने पछी आ रीते तमारे धाबू होय, कोई डाळियुं होय, घरमां डाळियुं होय ए प्रमाणे तमारे सरस दाखला तरीके आवुं डाळियुं होय तो एने शुं करवानुं, આવી રીતે દોરડું બાંધી અને ટીંગાડી દેવાનું। પાઇપ હોય તો ટીંગાડી દેવાનું। આવી રીતે હુતળીથી લસણ બાંધી દેવાનું। 3 વર્ષ સુધી બગડે ના। તમારે વેચવું હોય ત્યારે જ અહીંથી કટિંગ કરવાનું, જ્યારે તારે વેચવું હોય ત્યારે અહીંથી કટિંગ કરીને વેચવાનું। એટલે તમારે 3 વર્ષ સુધી રાખો તો પણ બગડે ના, મરે ના। માટે તમારે આવી રીતે સરસ રાખવું હોય ને તો લસણ જો મસ્ત લસણ છે, ઓર્ગેનિક છે લસણ, આમાં કોઈ રાસાયણ નહીં, કોઈ ડીએપી નહીં, કોઈ દવા નહીં। અને તમારા લસણ 12 મહિના 2 વાર 3 વાર સુધી મરે જ નહીં। કહેવાનો મતલબ બળે, એવું નહીં કહેતા મરી ગયેલું લસણ છે, એવું ના થાય એમ। તમારે લસણ રાખવું હોય ને તો આવી રીતે ડાબો હોય તો અભડાઈ નીચે ગમે તે વોસ બાંધી દેવાનું, ગમે તે લાકડું બાંધી દેવાનું, લોકોની સૂટી બાંધી દેવાની। અને ડાળીયું હોય તો એવી પાઇપ વોસ બાંધી દેવાનો અથવા દોરડીથી બાંધી દેવાનું, ટીંગાડી દેવાનું। જ્યારે તમારે જોઈતું હોય ત્યારથી અહીંથી તોડી લેવાનું, જે લેવું હોય, અને વેચવું હોય તો ત્યારે જ અહીંથી કટિંગ કરવાનું। આનું લીલી શાકભાજી લસણ લીલું કરવું, શાક કરવું હોય તો આના 5-10 સંઘરી રાખો પણ આનું લીલું લસણ ખાધું હોય ને એવું લાગે, તમારે સંઘરી રાખવાનું। જય જવાન જય